હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આ સમય એ દિવાળી વેકેશન અને એ દિવાળી વેકેશન પણ કોરોનાગ્રસ્ત પ્રથમ સત્રનો અભ્યાસક્રમ આપણે રેગ્યુલરી PDF ફાઇલ મોકલીને કરેલો છે, પરંતુ COVID-19 અંતર્ગત ધોરણ 11 નામના મૂળ તત્વો વિષયમાં કયા મુદ્દાઓ વાર્ષિક પરીક્ષામાં પૂછાશે, કયા મુદ્દાઓ નહીં પૂછાય, તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રકરણ નંબર 1, 2, 3 અને 4 એ સંપૂર્ણ રાખેલ છે, પરંતુ પ્રકરણ નંબર 4માં GSTને અંતર્ગત જે ઉદાહરણ નંબર 14 અને 19 આપવામાં આવેલ છે તે નહીં પૂછાય, બાકી બધું જ પૂછાશે. પ્રકરણ નંબર 5મું હિસાબી સમીકરણ ધંધાના વ્યવહારો એ સંપૂર્ણ પ્રકરણ રાખેલ છે. એટલે અહીં આપણે જોઈ શકીએ પ્રકરણ નંબર 1, 2, 3, 4 અને 5 આ 5 પ્રકરણ છે એ ખૂબ જ અગત્યના છે, એટલે સંપૂર્ણ રાખેલ છે. એમાં એક GSTનો જે વધારાનો અસર આપવાની હતી એ વ્યવહાર રદ કરવામાં આવેલ છે. પ્રકરણ નંબર 6 પેટા નોંધો, જેની પ્રસ્તાવના, પેટાનો અર્થ, પેટાના પ્રકાર, પેટાના ફાયદા, માલ અંગેને પેટા નોંધો એ 5 મુદ્દાઓ રાખવામાં આવેલ છે. અને સ્વાધ્યાય મુદ્દા નંબર 5માં જે ખાનાવાળી ખરી નોંધ, માલ અને ખર્ચના ખાનાવાળી ખરી નોંધ, ઉદાહરણ નંબર 3. B ખાનાવાળી વેચાણ નોંધ, એમાં માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ, ઉદાહરણ નંબર 6. ખરીદ પર નોંધ, એમાં માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ પર નોંધ. વેચાણ પર નોંધ, માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ પરત નોંધ, ઉદાહરણ નંબર 9. તથા સ્વાધ્યાયમાં દાખલા નંબર 6, 9 અને 13 છે એ રદ કરવામાં આવેલ છે. રોકડ મેળ, તો કે એમાં જે પૂછાશે એમાં પ્રસ્તાવના, રોકડમેળનો અર્થ, રોકડમેળની ઉપયોગિતા અને મહત્વ, રોકડમેળના પ્રકારો. જે નહીં પૂછાય તેમાં બેંક બુક, જેમાં ઉદાહરણ નંબર 8 અને સ્વાધ્યાય દાખલા નંબર 9. પેટા રોકડમેળ, પેટા રોકડમેળના પ્રકાર. ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારો અને સ્વાધ્યાય એ આપણે રોકડમેળના પ્રકરણમાં પૂછાશે, જ્યારે ઉદાહરણ નંબર 9 થી 11 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 થી 12 પૂછાશે નહીં. ખાસ આમ નોંધ એ સંપૂર્ણ પ્રકરણ રાખવામાં આવેલ છે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. પ્રકરણ નંબર 9 ખાતાવહી અને ખતવણી, જેમાં પ્રસ્તાવના, ખાતાવહીનો અર્થ, ખાતું એટલે શું, ખાતાનો નમૂનો, ખતવણીનો નમૂનો, ખતવણીનો અર્થ, ખાતાવહીની ઉપયોગિતા કે ફાયદાઓ, ખાતાવહીની અનુક્રમણિકા, ખાતાવહીના સ્વરૂપો, ખતવણીની પ્રક્રિયા, ખાતા વિભાજન, ખાતાની બાકી અને સ્વાધ્યાય. એટલા મુદ્દા પૂછાશે. કયા મુદ્દા નહીં પૂછાય? તો કે મુદ્દા નંબર 9માં ખાનાવાળી પેટા નોંધની ખતવણી નહીં પૂછાય. માલના પ્રકાર પ્રમાણે, ખર્ચ પ્રમાણે અને ખાનાવાળી ખરીદ નોંધ અને વેચાણ નોંધ. પરત નોંધની ખતવણીના દાખલા, રોકડમેળની ખતવણી, પેટા રોકડમેળની ખતવણી અને ઉદાહરણ નંબર 5 થી 9 અને સ્વાધ્યાયના દાખલા નંબર 9 થી 13 પૂછાશે નહીં. પ્રકરણ નંબર 10 કાચું સરવૈયું, જેમાં પ્રસ્તાવના, સાચો અને વ્યાજબી ખ્યાલ, કાચું સરવૈયું એટલે શું. જે મુદ્દા નહીં પૂછાય એમાં ગાણિતિક દ્રષ્ટિએ સાચું કાચું સરવૈયું પણ નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું એ નહીં પૂછાય, જે ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાય દાખલા નંબર 6 આપવામાં આવેલ છે. એ રીતે ગાણિતિક દ્રષ્ટિએ અને ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું એ પણ ઉદાહરણ નંબર 5 અને સ્વાધ્યાય દાખલા નંબર 7 નહીં પૂછાય, બાકીનું બધું પૂછાશે. બેંક સિલક મેળ, તેમાં પ્રસ્તાવના, પાસબુક, રોકડ મેળ, બેંક સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ, બેંક સિલકનો અર્થ, બેંક સિલક મેળ તૈયાર કરવાના હેતુ અને ઉપયોગિતા કે મહત્વ, રોકડ મેળ અને પાસબુક પ્રમાણે બેંકની બાકીમાં તફાવત આવવાના કારણો. એટલા મુદ્દાઓ પૂછાશે. જ્યારે નહીં પૂછવામાં આવે તો કે રોકડમેળ અને પાસબુકની તારીખ પરથી બેંક સિલકમેળ તૈયાર કરવો, રોકડમેળની સુધારેલી બાકી પરથી બેંક સિલકમેળ તૈયાર કરવો, ઉદાહરણ નંબર 9, 11 અને 12, સ્વાધ્યાયના દાખલા નંબર 10, 11, 12 અને 13, 15. તમે પાઠ્યપુસ્તક લઈને આ જે મુદ્દાઓ હું જણાવું છું એ મુદ્દાઓ ટીક કરી લેશો, કયા પૂછાશે, કયા નહીં પૂછાય, તો તમને અભ્યાસ કરવામાં ખૂબ સરળતા રહેશે.
એ બેંક સિલેક્ટમેન્ટમાં મુદ્દા નંબર 8 પૂછાશે. બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવાની પદ્ધતિ અને ઉદાહરણો જે સ્વાધ્યાયમાં આપેલા છે તે. ભાગ નંબર 2 ભૂલ સુધારણાનું પહેલું પ્રકરણ આપવામાં આવ્યું છે, જેમાં પ્રસ્તાવના, હિસાબી ભૂલોના પ્રકારો, કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. મુદ્દા નંબર 5 નહીં પૂછાય ભૂલ સુધારણાની નફાખોટ પર અસર. ઉદાહરણ નંબર 5 અને 6 આપેલ છે અને ઉપલબ્ધ ખાતું તૈયાર કરવાના દાખલા નહીં પૂછાય. ભાગ 2 નું પ્રકરણ 2 ઘસારાના હિસાબો, જેમાં પ્રસ્તાવના, ઘસારાનો અર્થ અને વ્યાખ્યા, ઘસારાના લક્ષણો, ઘસારાને અસર કરતા પરિબળો, ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના પરિબળો, ઘસારાપાત્ર મિલકતો, ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ. અને 9મું તફાવત સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. હવે ચોથો મુદ્દો ઘસારાની જોગવાઈની જરૂરિયાત. મુદ્દા નંબર 10માં ઘસારાની જોગવાઈનું ખાતું ઊભું કરવાની પદ્ધતિ, એકત્રિત થતા ઘસારાની પદ્ધતિ. ઉદાહરણ નંબર 5 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 અને 11 પૂછવામાં આવશે નહીં. પ્રકરણ નંબર 3 જોગવાઈઓ અને અનામતો, સંપૂર્ણ પ્રકરણ રાખવામાં આવેલ છે. પ્રકરણ નંબર 4 હુંડીઓ, તો કે પ્રસ્તાવના, પહેલો મુદ્દો. બીજો મુદ્દો હુંડીનો અર્થ અને વ્યાખ્યા. ત્રીજો હુંડીના લક્ષણો, હુંડીના પક્ષકારો, હુંડીનો નમૂનો, લેણી હુંડી અને દેવી હુંડી, હુંડીની મુદત, પાક્યા તારીખ અને છૂટના દિવસો. આટલા મુદ્દા પૂછાશે. જે મુદ્દા નહીં પૂછાય તે તો કે વચનસિદ્ધિનો અર્થ અને વ્યાખ્યા, વચનસિદ્ધિના લક્ષણો, વચનસિદ્ધિના પક્ષકારો, વચનસિદ્ધિનો નમૂનો, હુંડી અને વચનસિદ્ધિ વચ્ચેનો તફાવત, હુંડી સ્વીકારનારની નાદારી, હુંડીનું નવીનીકરણ. આ પ્રમાણે જે આ પ્રકરણમાં જે મુદ્દા પૂછાવાના છે એ તો કે દર્શની હુંડી એટલે શું અને મુદતી હુંડી એટલે શું, હુંડીનો નિકાલ કે ઉપયોગ, હુંડીની નકરામણી અને સ્વાધ્યાય. અને 18મો મુદ્દો સગવડી હુંડી અથવા સવલતી હુંડી એ નહીં પૂછાય. ઉદાહરણ નંબર 10 થી 13, સ્વાધ્યાયના દાખલા નંબર 9 થી 12. પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમોનો નાણાકીય હિસાબી પત્રકો, જે સંપૂર્ણ પ્રકરણ પૂછવામાં આવશે, જેને આપણે વાર્ષિક હિસાબો પણ કહીએ છીએ. એટલે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. પ્રકરણ નંબર 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકા, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો. આ પ્રકરણ પણ નામના મૂળ તત્વ વિષયના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આ સંપૂર્ણ પ્રકરણ રાખવામાં આવેલ છે. પ્રકરણ નંબર 7 હિસાબી ધોરણનો ખ્યાલ અને ઉદ્દેશો. આ ખૂબ જ અગત્યનું છે, પરંતુ એ પછી પણ વિદ્યાર્થી તૈયાર કરી શકે છે. એટલે અહીંથી એ સંપૂર્ણ રદ કરવામાં આવેલ છે. પ્રકરણ નંબર 8 દેશીનામા પદ્ધતિનો પરિચય, જેમાં પ્રસ્તાવના, દેશીનામા પદ્ધતિના લક્ષણો, દેશીનામા પદ્ધતિની હિસાબી ચોપડાઓ. આ 3 મુદ્દાઓ જ રાખવામાં આવેલ છે. બાકીના બધા જ મુદ્દાઓ છે આ પ્રકરણના છે એ કાઢી નાખવામાં આવેલા છે. એટલે અહીં જોઈ શકાય છે દેશીનામા પદ્ધતિના પારિભાષિક શબ્દો, ઉધા જમાના નિયમો, રોજમેળ, બેઠો મેળ, પેટા નોંધો અને પેટા વહીઓ, ખાતા વહીઓ, ઉતારો, હવાલા અને હવાલા મેળ, નફો કે ખોટ નક્કી કરવાની પદ્ધતિઓ અને સરવૈયું. એટલું પૂછાશે નહીં. પ્રકરણ નંબર 9 બિન વેપારી સંસ્થાના હિસાબો. તો એમાં પ્રસ્તાવના, બિન વેપારી સંસ્થાનો અર્થ અને તેના લક્ષણો, બિન વેપારી સંસ્થાના હિસાબો, વેપારી સંસ્થાના હિસાબો અને બિન વેપારી સંસ્થાના હિસાબો વચ્ચેનો તફાવત. એટલું પૂછાશે. પણ જે નહીં પૂછવામાં આવે તે પાકું શરૂ તૈયાર કરવાના દાખલા રદ કરવા. ઉદાહરણ 9 થી 14, સ્વાધ્યાયમાં દાખલા નંબર 13 થી 18. પરંતુ ઉપજ ખર્ચ કે આવક જાવક ખાતું પૂછી શકાય નહીં. ખૂબ જ અભ્યાસક્રમ છે એ સરળ થઈ જાય છે. જે મુદ્દાઓ બાદ કરવામાં આવેલા છે એ બાદ કરી નાખીએ એટલે ખૂબ જ અભ્યાસક્રમ છે એ સરળ થઈ જાય છે. એ બિન વેપારી સંસ્થામાં આવકનું વર્ગીકરણ, ખર્ચાઓનું વર્ગીકરણ, બિન વેપારી સંસ્થાના હિસાબો સાથે સંકળાયેલા વિશિષ્ટ બાબતો, આવકો અને ખર્ચાઓનું વર્ગીકરણ, આવક જાવક ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને સ્વાધ્યાય પૂછાશે. પ્રકરણ નંબર 10 અપૂર્ણ અધૂરી માહિતી પરથી હિસાબો તૈયાર કરવા. પ્રસ્તાવના, એક નોંધી પદ્ધતિનો અર્થ, એક નોંધી પદ્ધતિના લક્ષણો, એક નોંધી પદ્ધતિની ઉપયોગિતા અને એક નોંધી પદ્ધતિની મર્યાદાઓ. જે નથી પૂછાવાનું તે એક નોંધી પદ્ધતિ અને દ્વિનોંધી પદ્ધતિ વચ્ચેનો તફાવત, એક નોંધી નામા પદ્ધતિની નફા નુકસાનની ગણતરી, સ્થિતિદર્શક પત્રક નિવેદન એટલે શું, સ્થિતિદર્શક પત્રક અને પાકા સરવાળાનો તફાવત એટલે શું,
સ્થિતિ દર્શક પત્રક નિવેદનનો નમૂનો, મૂડીની સરખામણી પદ્ધતિ અને નફો નુકસાન શોધવા માટેની રીત. ઉદાહરણ નંબર 1 થી 3, સ્વાધ્યાયના દાખલા નંબર 4 થી 8 ફક્ત થિયરી જ પૂછાશે. પ્રકરણ નંબર 11 હિસાબી પદ્ધતિ અને કમ્પ્યુટર, જેમાં કંઈ જ પૂછાવાનું નથી, એટલે કે આખું પ્રકરણ છે એ બાદ કરી નાખવામાં આવ્યું છે, જેમાં પ્રસ્તાવના, કોમ્પ્યુટરની હિસાબી પદ્ધતિ અંગેના લક્ષણો, એકાઉન્ટિંગ સોફ્ટવેર, કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના ફાયદાઓ, કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિની મર્યાદાઓ, હિસાબી માહિતીની પદ્ધતિ, હિસાબો તૈયાર કરવાની પ્રણાલીગત પદ્ધતિ અને કોમ્પ્યુટર આધારિત પદ્ધતિની તુલના અને સ્વાધ્યાય. આખું પ્રકરણ પૂછાશે નહીં. આ રીતે 30% અભ્યાસક્રમમાં અઘરા લાગતા મુદ્દાઓ અને બિનજરૂરી જે મુદ્દાઓ હતા એ રદ કરી અને પૂછાશે, એટલે ઘણો અભ્યાસક્રમ છે એ સરળ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમે મહેનત કરશો તો અવશ્ય તમે સારું રિઝલ્ટ લાવી શકશો.